કણમ કાઠી થી ના ભાઈ મોડું થઈ ગયું આપડે તો બહુ મોડું થઈ ગયું આ શીખા પર પેલી ધડો દેખાય છે ને તે શીખા આપડે તો ઊંઘી ગયા પણ હોત નથી ધન ચલાય શીખા સિક્યુરિટી તો આયા ને તો શીખા ગેટ વાખીને આપણે તો બહાર કાઢે એ નહીં એ તો સારું કર્યું કાઢી મેલે એના કોવા બેવાન પયો આપણે તોડી પાડો ખબર આપણે ચા બા પીને નીકળીએ હા. હડા ચા પીવા ઓહો ઓ આને જેમ બંધ કરી દીધું તારનું જ ચાલુ નતું અને માનસુ પણ મોડું થઈ ગયું કે રાતે જ બંધ થઈ જાય કેટલા વાગે જોજો અહી હઈ આ તો અંધારું થઈ ગયું છે 9 વાગી ગયા હઈ 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 ઓન તો બે ભાઈ મારશે પેલો હા પણ આપણું નામ ના આવે સારી વાત છે મન તો માર ભાઈ ઘેર જઈને તો તોડી નાખીએ ફટાફટ નીકળીએ હેડો માર ભાઈ 100% તોડી નાખીએ આજ તો આ બેવાનો આમ તો નતા લાવવાના આપણો હો હું નીકળું એ મો બે હાલ લ્યો કે કાંઈ પેલા માં મન નહીં આવે મારા છે બંધ થઈ જાય શું થયું જલ્દી જવા દો કે હું થયું માર ભાઈ તોડી નાખીએ ને ઘેર જઈને. તો માર ખાઈ લેજો તાન આવો માર ખાઈ લેજો. ફરવા આવું હોય તો પછી માર બાર ખાવી પડે જવા દે કે એક તો તમે જલ્દી જવા દો હા ચાલુ જ નહીં થતો આ પેલા સાહેબ અરુણભાઈ અરુણબા આમ આવજો લાવજો આ ચાલુ નહીં થતો આ બે કોડીનું ઠકાડું ઉકા લઈને આયા તા પણ અરે હું થયું છે ખબર પેટ્રોલ પતી ગયું કો આવું ઉકા લઈને આયા છો લેજો તાર બાઈક નું બે હાલ લ્યો. ના ના તમે આવો હું જાઉં હા હું જાઉં માર ભાઈ તો તોડી નાખીએ ઘેર જઈને. પેટ્રોલ થઈ રહ્યું શું હું પેટ્રોલ સા જોજો પેટ્રોલ થઈ રહ્યું નમાવું પડે એમ નહીં મોટું સ્ટેન્ડ કરો ઉભા રહો હું ઉતરું હો આખું ઉતરો પેલા ઉતરો ઉતારવા જ દો મણ વજન છે તમારું તું મને વજન તો હાલ વંશ લ્યો કે મને મેકી દો કે. એ તો ઉપડો કરો 10 વાગે હવે કોઈ હવે પોક તો કરવું પડે જ તમારે માર તો પરવાની જ છે ઘેર 2 મિનિટ ફોન કરજે તો આ ભાઈને એક આઈડિયા છે માર કન હું કહું તઈ કઈ ફોન કરીને કે ખબર છે કે હું મારા ભાઈ બનાવીશું ઓ ના કે એવું બોનું કાઢજો એ વાત તો તમે સાચી કરી હાય ખાઈને હેડવાની કોઈક મજા જ અલગ આવ પાછું પાચન ક્રિયા કરવી પડે ને પછી પાડા જેવું પેટ થઈ જાય પછી ક્યાં તો પાડો આવ્યો અને આજ છે હું એકલો જ ઘેર ખાવા બેહ્યો તો પેલી બેહ નથી આવી ને માર ભાઈ હું આમ તો રોજ 8-9 વાગે આવી જતો તો રમી ભાઈ બનો પણ આજ તો શીખર કેટલા વાગ્યા 10:30 થવા આયા ના શું 10:30 ઓકળો દેખાતું 57 58 59 થઈ જાય હજી ના આવ્યો કેમ નહીં આવ્યો હોય હું તો એમ વિચારું એમ તો કેટલી ગેમ રમી છે તે હજી સુધી આવતા જ નહીં અને આ તો પેલી નહીં પેલી પબજી ફ્રી ફાયર એ એરી રમે છે ને એટલે એમાં મગજ એમાં પહેરી જાય પણ અમે ભણીને કને સારું થયું કહો ઓહો હું ભણ્યો નહીં તે જો આ હાઈવા લઈને પડું મારો ભાઈ ને ગમાય એટલે વિમલ લઈને પડે વાહ બડે સપને અને ઓહો શાળામાં જ્યાં પછી આવ્યો જ નહીં કેમ નહીં આવ્યો હું એમ કેવું છું ઓહો પાસે તે ભાઈ બનો પાણા જ રહેશે અમે રખડેલા જ છે પહેલા તો હું હતો ને તાને હું રખડું શાળામાં અહીં ગપચીજ હું મારતો જબ્બર હો પણ એવું બધું એવું નહીં ખવાય ને પાછા ભણી ના હોવો આવો આના ફોનમાં ફોન કરો હા લ્યો ફોન કરો તમાર ભાઈને અને એવું વાત કરો લોક ખોલજો લ્યો લગાવ ફટાફટ હો આપણે આઈડી ચાલુ પેન કરો પાડીએ એટલે કર ચાલુ દીકરા બંધ થઈ ગયું હોય પેલું પોઈન્ટ આલો હલો હેલો મોટા ભાઈ હું માં ભાઈ બંને આઈકન બેઠો છો અને આ ખાવાનું થઈ ગયું છે ને આઈકન હોય 10 વાગ્યા ચિંતા કરતા હું ઘેર આવી જઈએ થોડો મોડો આ ખાઈ લીધું છે આઈકન એ હાર એવું છે એમ બર્થડે છે ને તીકન પાર્ટી કરતા હતા શંભુભાઈ ઘેર એવું બર્થડે પાર્ટી છે હા તો હું કહું છું બર્થડે પાર્ટી વખત ખાવાનું થઈ જાય ને હા તો કહો જ નહીં 2 દાડા અઠવાડિયું ખાઈ લેજે તાર
ઘેર થોડું વધે આપણે અને વાહ હલો વડીલ તો બધા ખમતી પાર્ટી છે મહિનાને કરિયાણું લેતો આવજે પાછું એ હા ઓવે. અને મને નહીં કીધું બર્થડે નું હવે તો વડીલ આવવામાં મને તો કહું હું એવા બોલાવા જ નહીં મને નહીં બોલાય ને પણ હારે હું કીધું કહી દીધું શું કીધું આ પોઈન્ટ આવજે ચાલુ કરજે યાર મોડું થઈ ગયું છે બધા લ્યો આલ્યો પોઈન્ટ મારજો કિક બીક મારજો ચાલુ છે આગળ રોમનું નામ લઈને ચાલુ હો. હા હા જય રોમા પાડી હા થઈ ગઈ. થઈ ગઈ થઈ ગઈ હા લેડો હેડો આ હું કોમ ના થાય તો આવું લઈને ના આવતા આ તો હું જુગાડ કાઢીને કાઢી છે વાયર જોડાશ બે અટાડો લઈને આવ હું જાઉં ઉભરા આ વંતા આઈડી આલે છે મનતા આલે હવે હું મનતા આઈડી આલો મને મા ભાઈને મારે ઓ વાહ નહીં પાવું એવું છે હા ઓન ભાઈ મારશે યાર અને વન તો ભાઈ ડેન્જર કોનો એક આઈડિયા શું આઈડિયા આ વાનો ફોન કરે ને ટાઈમ કઈ કે કોનો બર્થડે ઉજવવા મૂજ્યું એવી રીતના ફોન કરે લ્યો કોણ ફોન લગાવ લ્યો રવા દે બે બાદ પસાય થાય તું પેલા ફોન કરશી પેલા ફોન કરશી કે બર્થડે નું પેલું એ ઉજવણી હા સાથે ઉજવણી છે હવે નહીં કરો નહીં એટલે રવા દે અને કરી એટલે પોકી જશે તું હા હું ને એકડું હા એ રેતી રે આપણે જીહડા એ આપણે જવાનું છે તમારે રહો ધરવો ના હું ગોવા તો કીધું પેલી દરો બેસો બેસે જવા દે આ બે એક તો ત્રણ જણ જતા રે મને એકલા બેઠી છે મારે બંધ થઈ જાય તમે બંધ થઈ ગયું ઉભાડો ઉતરો કેમ ઉતારો છો ઉતરો ઉતરજો લાઈટ ચાલુ રાખજો ના લાઈટ તો ચાલુ જ છે ઉતરજો પેલા કેમ ઉતારી દો તો જો પેલો કોણ એ હું કહું છું માપમાં હેડો માપમાં પણ રાગે તો આય છે કટ નહીં મારો મારા શું તમારે કટ માર્યો હું કહું છું એ ઓય કણે વાઘ દીપડા ને એ બધું રસે એટલા રોડ ઉપર રખડા ને એટલે ગાયો ગાય હેડાડતા ના કુલાડી મેલ છે આપણે નુલાડી મિલશું કે આપણે નુલાડી મિલશું એ માપમાં હેડો એ જલ્દી હેડો આજ જાય મને બીક લાગે છે એટલે કહું છું એ જલ્દી હેડો મને બીક લાગે કોઈ હા તો એ હું કહું છું આસુ અને નહીં જલ્દી હેડો ઓય કણ તો બહુ બધું ભૂત ને ભૂત રસે એટલે ભૂત નહીં કોઈ નહીં બી હોવાનું મળે ફટાફટ નીકળો હેડો જલ્દી મને બીક લાગે છે બેસો આ ઓન બે હાથ જો ના બી હોય તો છે આ રે પકડી દઉં પડી નીકળો આગળ વધો આગળ આ રે બીકોન પાકે હો બે ગયા હા શું હે દાડી છી જબ્બર ગાય મને અને એકાદ ને નગા આપશે પાહો દીપડો હું ઠેઠ બજારમાં ખોળી આવ્યો પછી પેલા બોખરા જો પેલા વાડીમાં જતા આવ્યો પણ મારો ભાઈ શું જોશે મળતો જ નહીં આમાં શું કરવાનું બધા હોગ્યા આવ્યો છું હું પણ મારો ભાઈ શું નહીં મને તો ચિંતા થાય છે જબ્બર સવારનો શાળામાં ફોન આવ્યો છે કે સાહેબ અરે હું વડીલ તાર ભાઈ નહીં આવ્યો શાળામાં ચોર લઈ તો નહીં ગયા કે કિડનેપ કર્યો લાગે છે મારા ભાઈને તો અને ના એક્સિડન્ટ થઈ ગયો હે તો મારું તો શું થાય શિખર મારે એક જ ભાઈ હતો અને લાડવા આવ્યો છે શું કરવાનું ચિંતા થાય જબ્બર મારા ભાઈ મળી જાય સારી વાત છે 1 મિનિટ બધી જગ્યાએ હું ગયા પણ એના ખાસ જીગરી ભાઈબંધનું ઘર રહી ગયું છે પેલા પદુભાન ભાઈ છે ને એ ખાસ જીગરી ભાઈબંધ છે મારા ભાઈનું ઈવન ઘેર જવા દેજે ઈકણ હોય તો સારું કે નકા તો છોકરાને એક્સિડન્ટ થઈ ગયું હોય ચોક પદુભા ઉભા રહો તમે આવશો એમ હું તે બર્થડે માં નહીં બોલાયો એમ મેં બર્થડે માં નહીં બોલાયો શું બર્થડે નહીં બોલવું મારે તવાનું વાત તો હબળો પણ શું બર્થડે હું સીઓ બર્થડે અને તારી બર્થડે ની સાઈડમાં મેળજો મારા ભાઈ આવીશ તાગે મારો ભાઈ તમારા ઘેર તમારા ભાઈના બર્થડે માં આવ્યો છે આ તારા ભાઈનો બર્થડે નહીં
મને કોઈ સમજા નહીં. મારા ભાઈએ ઘેર નહીં ને કોઈનો બર્થડે નહીં. આ તાર ભાઈનો જન્મદિવસ છે. આજે નહીં તો શાને હતો કે મને ખબર નહીં, ભૂલી ગયો. 1900ની સદીમાં હતો. એ તો ખબર નહીં, પણ મારા ભાઈ આવે તાગે. જો આપણો આ 50 મિનિટ થઈ, હમ. મારા ભાઈનો ફોન આવ્યો. હા. તે એમ કહેતા કે વડીલના ઘેર હું બેઠો છું, હા. વડીલના ભાઈનો બર્થડે છે, એટલે તાર ભાઈનો બર્થડે તે પાર્ટી કરીએ છીએ. આમ મારા ઘેર તો કોઈ અવસર કે બર્થડે કશું નહીં. પણ આ ફોન આવ્યો, હું તવન કીધું. ઓહો, મારા ઘેર તો કશું બર્થડે કશું નહીં. અને મારા ભાઈ હવારનો આવ્યો નહીં. અને મારા ભાઈ તો શાળામાં છે ને એના પાસે આવ્યો જ નહીં. તો તારે આમ ફોન બન આવ્યો ચાળામાં? માર તો શું ફોન આવી ખબર છે ને. તાર ઠેકોણ નહીં ખબર છે મને. મારો તો ફોન આવ્યો તો તે કહેતા તાર ભાઈ તો શાળામાં જ આવ્યો નહીં. હા, તાણું છે. સાચું કહેતો તો તાણું છે. મને લાગતું નહીં તે ખોટું બોલો. સાચું જ કહું છું. તો તમને ખબર છે ના પડી કે શાળામાં નહીં આવ્યો? સાહેબનો ફોન આવ્યો તો મારા ઉપર. ના આવ્યો હોય, મારા ઉપર તો નહીં આવ્યો તાન. આવ્યો તો, અને તાર તો ના આવે. ખોટો નંબર આલ્યો તાર ભાઈએ શોખ. પણ મારો ભાઈ શાળામાં જો હે, હું એમ કહું છું. મને તો લાગતું નહીં જે હોય. અને પણ એ બધું જે થયું એ મારા ભાઈનું શું થાય? શું થાય તે વળી તો હે નહીં, 2 ચોપડી ભણ્યા છે વડીલ, મને ખબર છે. તો તાર ભાઈ નહીં ભણે તો શું થઈ જાય? ભણવાની વાત નહીં, અત્યારે છોકણ હે આમ ટરબાઈ ઠાણ આવી ગયો હે ને. તો ચૂપ વિચારો. તાર પાસે પેલી જમીન છે ને, એકલી પેધ્યા પડ્યા જ લાગે લેવા માટે. હો, મને ચિંતા થાય છે બહુ. તારે તારે ટરબાની હશે એટલે તારે મહી નાખવો છે કોઈ ને. મય નહીં નાખો, આ તો અત્યાર સુધી આવ્યો નહીં એટલે. હા, એટલે આવતા જાય એન્જોઈંગ કરતા એન્જોઈંગ. પણ એ છોકણ એન્જોઈંગ કરતા એ તો વાત છે. અરે, શરમ, વડીલ- અતો તો મળે ને. અત્યારનો છોકરો રહ્યો ને, ઈવાની ચિંતા કરાય જ ના. એ તો ઈવાનો ટાઈમ થાય એટલે ઘેર આવી જ જોઈએ, તમને ખબર છે ને. મને થોડી ચિંતા તો થતી હતી, પણ આમાં થયું છે એવું ખબર છે? એનો ફોન આવ્યો ને એટલે મને ખબર પડી કે જીવ હશે. મેસેજ આવ્યો ને ભગવાનનો, એમ એવો ફોન આવ્યો. તાર ભાઈનો ફોન આવ્યો એટલે તો કહું છું, મારા ફોન આવ્યો એટલે મને એવું લાગ્યું કે મારા ભાઈ જીવ હશે. એટલે એ આવું કહેતા હતા ભાઈ. એ તો કોઈ નહીં, કીધું જ ખરું કે તાર ઘેર બર્થડે માં આવ્યા હતા, એ પાર્ટી મને નતા બોલાયા. મારા ઘેર તો બર્થડે પાર્ટી કશું નહીં. એટલે મને એવું લાગે છે ને, આ બધા ભાઈબંધો બધા પાર્ટી કરવા જાય છે લાગે, ફરવા બરવા જ્યાં હોય એટલે એન્જોયિંગ કરી છે. વાત તો સમજણમાં આવે છે, પણ મને એટલું ના ગમ્યું વડી કે એ ફરવા જ્યાં કે મોહણમ જ્યાં કે જો જ્યાં હોય, પણ કઈ ના છે કે અમારે ફરવા જવું છે તો આપણે શાળામાં ના જવા દઈએ એમ. એ તો વાત છે. શું કેવું? આમ સીધું કીધું હોય સારું હતું. ભલે અમે ના ભણે, પણ છોકરાને ભણવા માટે, ભાઈઓને ભણવા માટે આપણે કેટલી મહેનત કરીએ ખબર. અને મને તો ચિંતા જ થાય છે, હજુ મારા ફોન નહીં આવ્યો. તારા તો ફોને આવ્યો તારા ભાઈનો. એ તો હંગાતે જ આવી, ટેન્શન લેવાની જરૂર નહીં. પણ વડીલ એ રે આવો ને એ બરાબર ના આમ ધમકાવો ને સગાવો. ધમકાવું પણ આવું તો કે કેમ કે મારા ભાઈનો તો ઠેકોણો ના આવે છે, કેમ કે એ તો વાઘ છે. મને તો ચિંતા થાય છે, મારા ભાઈ આયા કે નહીં આવે. એટલે હું શેમ નહીં આવે, કોઈ પાતાળામાં નહીં જતો. પાતામની વાત નહીં બધું બા. આ તો ચોક એક્સિડન્ટ થઈ ગયું હોય, ગુંડા ઉપાડી ગયા હોય તો. એક્સિડન્ટ ઉભા પાછો તારે જબ્બર થાય છે. અને મારા ભાઈ અમે બી બસ થોડું. પણ હું એમ કહું છું, હારે બે તો જલ્દી ના જાય. એ તો વાત. કેમ કે હારે બે સીટ ના ફરી, 2 જણાનું ના જ જોઈ. ઓ અમારે કોઈ મોટું રહસ્ય લાગે છે મને. આ કોકના હાથી ગયા એવું લાગે છે મને. ઓહો. પણ તારા ભાઈનો જ ફોન આવ્યો છે, પણ મારો ભાઈનો આવ્યો ને એટલે મારા ભાઈ લાગતો હંગાત નહીં રાખતો. અને શું કહેતો તો ખબર મને છેલ્લે કે હું થોડી વારમાં આવું છું, એટલે તમે બેહો, થોડી વારમાં એરા હોય આવશે. અને અમે છે તારો ભાઈ પેલા મારા ઘેર આવે, મારા ભાઈને મિલવા, એ તો બેહો આવતા જઈ. તો વાત. હા મારું જીજે તું હા